નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઓપ્ટિમલ સ્ટુડન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બંધારણના અગત્યના પ્રશ્નો વિશે જાણીશું। તો ચાલો પ્રથમ પ્રશ્ન તરફ જઈએ। પ્રથમ પ્રશ્ન છે, ભારતીય બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ હતા। પ્રશ્ન નંબર 2, બંધારણની ખરડા સમિતિ એટલે કે પ્રારૂપ સમિતિ અથવા તમે ડ્રાફ્ટિંગ સમિતિ પણ કહી શકો છો, તો તેના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમના અધ્યક્ષ હતા। પ્રશ્ન નંબર 3, ભારતનું બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું? તો મિત્રો, ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ સ્વીકારવામાં આવ્યું હતું, પરંતુ જો એમ પૂછે તો અમલમાં ક્યારે મૂકવામાં આવ્યું? તો 1950ના રોજ મૂકવામાં આવ્યું હતું। આ વાતનું ખાસ ધ્યાન રાખજો। પ્રશ્ન નંબર 4, મૂળભૂત અધિકારો બંધારણના કયા ભાગમાં આપવામાં આવેલા છે? તો મૂળભૂત અધિકારો બંધારણના ભાગ 3માં આપવામાં આવેલા છે તથા અનુચ્છેદ નંબર 12થી 35 એ બધા મૂળભૂત અધિકારોનો અનુચ્છેદ છે। તો પ્રશ્ન નંબર 5 જોઈએ, મિલકતના અધિકારને કયા બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકારોમાંથી હટાવવામાં આવ્યો હતો? તો મિલકતના અધિકારને જ્યારે 44મો સુધારો કરવામાં આવ્યો બંધારણમાં 1978માં, ત્યારે આ હટાવી દેવામાં આવ્યો હતો। ચલો પ્રશ્ન નંબર 6 તરફ જઈએ। તો કટોકટી દરમિયાન કયા મૂળભૂત અધિકારો મોકૂફ રાખી શકાતા નથી? જ્યારે રાષ્ટ્રપતિ કટોકટી લાદી દે છે, બરાબર, ત્યારે જીવન જીવવાનો અધિકાર હોય છે તે મતલબ એ આપણે હટાવી શકાતા નથી, કારણ કે અનુચ્છેદ નંબર 20 અને 21 મુજબ જીવન જીવવાનો અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનો અધિકાર આપેલો છે, તે મોકૂફ રહેતા નથી। બાકીના જે બધા અનુચ્છેદો મોકૂફ રહે છે। પ્રશ્ન નંબર 7, મૂળભૂત ફરજોનો સમાવેશ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? તો મૂળભૂત ફરજોનો સમાવેશ અનુચ્છેદ 51 ક મુજબ બંધારણની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 8 જોઈએ, તો ભારતના પ્રથમ નાગરિક કોણ જણાય છે? આ દરેક લોકોને ખબર જ છે કે રાષ્ટ્રપતિ એ ભારતના પ્રથમ નાગરિક ગણાય છે। પ્રશ્ન નંબર 9, રાષ્ટ્રપતિને પદના શપથ કોણ લેવડાવે છે? આ મહત્વનો પ્રશ્ન છે મિત્રો। દરેક વ્યક્તિને કોઈક ને કોઈક શપથ લેવડાવતું હોય છે, પણ રાષ્ટ્રપતિના પ્રશ્નો પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે। તો રાષ્ટ્રપતિને ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એરિયાએ શપથ લેવડાવે છે। હાલમાં આપણા રાષ્ટ્રપતિ કોણ છે એ તમે કોમેન્ટમાં જરૂર જણાવશો, અને ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ પણ કોણ છે તે કોમેન્ટમાં જણાવજો। રાજ્યસભાના હોદ્દાની રૂએ અધ્યક્ષ એટલે કે ચેરમેન કોણ હોય છે? તો રાજ્યસભાના હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ એ અધ્યક્ષ હોય છે। પ્રશ્ન નંબર 11, સંસદના નીચલા ગૃહને શું કહેવામાં આવે છે? તો સંસદના નીચલા ગૃહને લોકસભા કહેવામાં આવે છે। લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ ઉંમર 25 વર્ષ હોવી જોઈએ, અને રાજ્યસભાના પૂછે તો 30 વર્ષ। રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે। પ્રશ્ન નંબર 14, મુખ્યમંત્રીની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે। સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય એટલે કે રિટાયરમેન્ટ ક્યારે હોય છે? તો સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ 65 વર્ષની હોય છે। પ્રશ્ન નંબર 16 જોઈએ, તો બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકાય છે? તો રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવા માટે બંધારણ અનુચ્છેદ 352નો ઉપયોગ કરવામાં આવે છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 17, ભારતમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કયા સુધારા દ્વારા કરવામાં આવી હતી? આ ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલ પ્રશ્ન છે, તો મિત્રો ધ્યાનથી જોજો। આનો જવાબ છે 61મો બંધારણીય સુધારો 1989, જે અંતર્ગત 21 વર્ષ જે ઉંમર હતી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી મતાધિકારની એટલે કે વોટ આપવાની। પ્રશ્ન નંબર 18, પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા બંધારણીય સુધારા દ્વારા મળ્યો હતો? તો પંચાયતી રાજને બંધારણીય દરજ્જો 73મો બંધારણીય સુધારો 1992 દ્વારા મળ્યો હતો। ભાષાના આધારે રચનારું પ્રથમ રાજ્ય કયું હતું?
મિત્રો આ રાજ્ય રચવા માટેની માંગ ભાષાના આધારે માટે ખૂબ લડત ચાલી હતી. એમાં આંધ્રપ્રદેશના 1953માં પ્રથમ વખત આંધ્રપ્રદેશ એ ભાષાના આધારે રચાયું હતું. એના માટે આંદોલનો થયા હતા. એક વ્યક્તિ 56 દિવસ માટે ઉપવાસ પણ રહ્યા હતા. તો એની વિશેષ આપણે અલગથી એક વિડીયો બનાવીશું, તેમાં માહિતી લઈશું. તો હવે લાસ્ટ પ્રશ્ન આ વિડીયોનો આપણે જોઈએ તો માહિતી મેળવવાનો અધિકાર એટલે કે આરટી, હાલમાં આરટીઈના ફોર્મ બધા ભરી ચૂક્યા હશો, તો એના વિશેનો પ્રશ્ન છે. તો એ કયા વર્ષથી અમલમાં આવ્યો હતો? તો વર્ષ 2005થી આરટીઈનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર એ અમલમાં આવ્યો હતો. તો મિત્રો ખૂબ તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે. આવા અવારનવાર વિડીયો આપણે અપલોડ કરતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. થેન્ક યુ.